નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ બીજા પેજની ભરતી છે તે ક્યારે આવશે અને કઈ જગ્યા ઉપર કેટલી જગ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું અને લાસ્ટમાં ફાઇનલ આન્સર કે છે તે ક્યારે આવશે તેની પણ માહિતી મેળવીશું। તો આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો એલઆરડી કોન્સ્ટેબલ ભરતી જે વર્ષ 2025-26 એટલે કે આપણે બીજા પેજની ભરતી છે તેની વાત કરશું કે નવી ભરતીની જગ્યાઓ કુલ 14,820 પ્લસ છે તે અંદાજિત જગ્યા આવવાની છે અને કઈ જગ્યા કેટલી પોસ્ટ ઉપર છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે 14,820 પ્લસ છે તે જગ્યા આવવાની છે અને ગુજરાત પોલીસ ભરતી એટલે કે બીજા પેજની આ ભરતી છે। તો આપણે વિગતવાર છે તે કઈ પોસ્ટ ઉપર કઈ જગ્યા છે તેની વાત કરીએ તો સૌપ્રથમ છે એસઆરપીએફ એટલે કે બિન હથિયારી પોલીસ એટલે કે પીએસઆઈ ની કુલ 129 જગ્યા ઉપર છે। વાયરલેસ પીએસઆઈ ની કુલ 126 જગ્યા છે। એમટી પીએસઆઈ ની કુલ 35 જગ્યા છે અને ત્યાર પછી ટેકનિકલ ઓપરેટર પોલીસની કુલ 551 છે તે જગ્યા આવેલી છે। હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 જે 45 જગ્યા છે। ત્યાર પછી મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 26 જગ્યા ઉપર ભરતી આવેલી છે। આ તમામ માહિતી છે તે આપણે ન્યૂઝપેપરમાં જે અને અલગ અલગ ટીવી 9 ઉપરથી જ આ માહિતી છે તે લીધેલું છે। તે પ્રથમ સપ્તાહની જે ભરતી હાલ ચાલુ છે એટલે કે 12,472 જગ્યા ઉપર છે તે હાલ આ પહેલા પેજની ભરતી ચાલુ છે અને આ ભરતી અંદાજિત માહિતી મળતા મુજબ છે તે સપ્ટેમ્બર અથવા આ ભરતી પૂરી થાય તરત જ બીજા પેજની ભરતી છે તે જાહેર કરવામાં આવશે। એટલે કુલ 14,820 જગ્યા ઉપર છે તે બીજા પેજની ભરતી છે તે આવી શકશે। ત્યાર પછી વાત કરીએ તો આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે આપણી ચેનલ પર તમને વિડીયો મળી જશે કે જે એક લેટર છે તેના દ્વારા આ ભરતીની માહિતી છે તે મંગાવવામાં આવી હતી અને જે કોર્ટમાં પણ છે તે અપીલ કરેલી હતી કે બીજા પેજની ભરતી છે તે બહાર પાડવામાં આવે અને ખાસ કે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે તે ભરતી કેલેન્ડર બહાર પાડે જેમ જીપીએસએસબી અને જીએસએસબી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે તેવું એક ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે જેનાથી ઉમેદવારોને તૈયારી કરવામાં છે તે સરળતા રહે। તો ત્યાર પછી જે બિન હથિયારી છે પોલીસ તેની ફટાફટ વિગતવાર જગ્યાની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2 ની 135 જગ્યા છે। ત્યાર પછી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 7218 જગ્યા છે। ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3010 જગ્યા છે તે આપવામાં આવેલી છે। એસઆરપીએફ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3214 જગ્યા છે। ત્યાર પછી જેલ સિપાઈ પુરુષોની વાત કરીએ તો કુલ 300 જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કુલ 31 જગ્યા ઉપર છે તે ભરતી આવવાની છે। તો આ તમામ માહિતી આપણે જે મેળવી તે બીજા પેજની ભરતી ખાસ છે તે યાદ રાખજો કે 14,820 જગ્યા ઉપર છે તે ભરતી આવશે। અને ફાઇનલ આન્સર કીની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે હવે ટૂંક જ સમયમાં છે તે જાહેર થઈ જશે। તો જ્યારે પણ જાહેર થશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલા વિડીયો મળી જશે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો। તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।